સંઘ પ્રદેશ દમણના ડાભેલની બે કંપનીમાં ભીષણ આગની ઘટના। ટોટલ પેકેજિંગ નામની કંપનીમાં આગની ઘટના સામે આવી છે। એક કંપનીમાં લાગેલી આગ કે જે આગ બાજુની કંપનીમાં પણ પ્રસરી। ટોટલ પેકેજિંગ અને અસ પેકેજિંગ નામની બે કંપનીમાં આગની ઘટના ઘટી છે। કંપનીમાં આગ લાગતા આસપાસના વિસ્તારોમાં દોડધામ મચી હતી। તો પ્લાસ્ટિક પેકેજિંગ મટીરિયલ જે આ કંપની છે તે બનાવે છે ત્યારે આગની ઘટના સામે આવી છે। 5 થી વધુ ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી। તો આગને કારણે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા નજરે પડ્યા હતા। કામ કરતા કામદારો તાત્કાલિક બહાર દોડી આવ્યા હતા। તો દમણ, વાપી સહિતના ફાયર બ્રિગેડની ટીમો ઘટના સ્થળે પહોંચી હતી અને આગ ઉપર કાબુ મેળવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા। તો આ અંગે વધુ વિગત આપવા માટે સંવાદદાતા રીતેશ પટેલ અમારી સાથે લાઈવ જોડાઈ ચૂક્યા છે। જી રીતેશ, આગની જે ઘટના સામે આવી છે, હાલ શું સ્થિતિ? આગ પર કાબુ મેળવવામાં આવ્યો છે કે નહીં? જી જી રેના, રાજ્યના પાડોશમાં આવેલા સંઘ પ્રદેશ દમણના દાભેલ વિસ્તારની આ ઘટના છે। જ્યાં દાભેલ વિસ્તારમાં ઔદ્યોગિક વિસ્તાર આવેલો છે અને ઔદ્યોગિક વિસ્તારમાં ધમધમતી બે કંપનીઓમાં અચાનક આગ લાગી છે। મહત્વપૂર્ણ છે કે શરૂઆતમાં એક કંપનીમાં લાગેલી આગે અન્ય કંપનીને પણ ચપેટમાં લીધી હતી અને ઘટનાની જાણ થતાં જ અત્યારે ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે છે અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે। ઉલ્લેખનીય છે કે દાભેલ વિસ્તારમાં આવેલી ટોટલ પેકેજિંગ નામની જે કંપની છે, પ્લાસ્ટિક મટીરિયલ બનાવે છે ને આ કંપનીમાં મોટી માત્રામાં તૈયાર અને કાચો માલ સંગ્રહ કરેલો હોવાથી થોડી જ વારમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને ઘટનાની જાણ થતાં તાત્કાલિક પહેલાં તો સંઘ પ્રદેશ દમણના જે ફાયરના જવાનો છે તે ઘટના સ્થળે પહોંચ્યા હતા અને થોડી જ વારમાં આ જે ટોટલ પેકેજિંગમાં નાગેલી જે આગ છે તે બાજુની પરિસરમાં આવેલી જે એસ પેકેજિંગ નામની છે કંપની છે ત્યાં પણ પ્રસરી ચૂકી હતી અને આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા તાત્કાલિક અન્ય ફાયર ફાઇટરોની પણ મદદ લેવામાં આવી હતી। અત્યારે 5 થી વધુ ફાયરની ટીમો ઘટના સ્થળે છે। ખાસ કરીને સંઘ પ્રદેશ દમણની સાથે વાપી નોટિફાઈડ, વાપી જીઆઈડીસી સહિતના જે વિસ્તારો છે ત્યાંથી પણ ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે પહોંચી છે અને આગ પર તમામ પ્રક્રિયા જે છે તે આગ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવે છે। જે સમયે આગ લાગી ત્યારે તાત્કાલિક જે સુરક્ષાના ધોરણે જે કર્મચારીઓ છે તેમને તાત્કાલિક બહાર કાઢી લેવામાં આવ્યા હતા અને અત્યારે આગ કયા કારણોસર લાગી છે તે જાણી શકાયું નથી, પરંતુ અત્યારે ફાયર વિભાગની ટામે સાથે સાથે પોલીસના જે જવાનો છે તે પણ સાથે છે અને ખાસ કરીને જે રીતના આગ લાગી છે, કાળા દિવાંગ જે ધુમાડા છે તે દેખાઈ રહ્યા છે ને થોડા સમય અંતરે કંઈક ભેદી બ્લાસ્ટના પણ જે અવાજો સંભળાઈ રહ્યા છે। અત્યારે તો સમગ્ર પરિસ્થિતિને ધ્યાને રાખીને ફાયર વિભાગની ટીમો ઘટના સ્થળે છે અને આગનું સ્વરૂપ જોતા હજુ પણ ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડે એવું લાગી રહ્યું છે। જી બદલ આપનો આભાર।